હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક અને માસ્ટર ઇન સોશિયલ વર્ક સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ અગત્યના છે. અને એ અંતર્ગત આપણે વ્યક્તિગત સમાજ કાર્યની પદ્ધતિઓ અને એમાં પણ કાઉન્સેલિંગની વાત કરી રહ્યા છે. તો અગાઉના વિડીયોઝમાં આપણે કાઉન્સેલિંગ શા માટે કરવામાં આવે છે, એના લક્ષણો કયા કયા છે, એ બધી વસ્તુઓ ડિટેલમાં ચર્ચા કરી હતી. હવે આજના વિડીયોમાં આપણે કાઉન્સેલિંગ માટેના કેટલાક અભિગમો છે એ અભિગમોની એટલે કે જે મેથડ્સ છે તો એ અંગેની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પરામર્શ એટલે કે કાઉન્સેલિંગ માટે સૈદ્ધાંતિક અભિગમો, કારણ કે કોઈ પણ કાઉન્સેલિંગ કરવામાં આવે તો એ મનોવૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક ઢબે કરવાનું હોય છે. તો એના માટે કયા કયા સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ્સ ફોલો કરવાના હોય છે તો એ અંગેની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ. કાઉન્સેલર્સ પાસે કાઉન્સેલિંગ અને મનોરોગ ચિકિત્સા સંબંધિત સિદ્ધાંતોનો મજબૂત જ્ઞાનનો આધાર હોવો જરૂરી છે, કારણ કે સારા પરામર્શનો પાયો બનાવે છે. હવે બેઝિકલી જે કોઈ કાઉન્સેલર છે એની પાસે કાઉન્સેલિંગ અને સાથે સાથે જે મનોરોગ ચિકિત્સા છે એટલે કે મેન્ટલી ડિસઓર્ડર માટેની જે કોઈ થેરાપી છે એ માટેની એની પાસે શું હોવું જોઈએ, જે સિદ્ધાંતો ફોલો કરવાના છે એ માટેનું એની પાસે જ્ઞાન હોવું જોઈએ અને એ સિદ્ધાંતો વિશે એની પાસે પ્રોપર માહિતી હોવી જોઈએ. તો અને તો જ શું થાય કે જે સારું કાઉન્સેલિંગ છે તો એના માટે એક બેઝ તૈયાર કરી શકાય. તે સલાહકારો અને સેવાર્થીઓને ઘણી રીતે મદદ કરે છે અને લાભ આપે છે. તે એટલે કે અહીંયા આપણે કાઉન્સેલરની વાત કરીએ છીએ. તો કાઉન્સેલર જે કોઈ વ્યક્તિ એની પાસે સલાહ લેવા આવે છે તો એ અને સાથે સાથે સેવાર્થીઓ એટલે કે જે કાઉન્સેલિંગ કરાવવા આવે છે તો એ વ્યક્તિઓને ઘણી રીતે મદદ કરે છે અને લાભ પણ આપે છે. સૈદ્ધાંતિક જ્ઞાન તેમને સેવાર્થીઓને સમજવામાં, તેમના સંચારની કલ્પના કરવામાં, આંતરવ્યક્તિત્વ સંબંધો કેવી રીતે વિકસિત થાય છે તેની તપાસ કરવા માટે સારી સમજ આપે છે. ઓકે, આ જે સૈદ્ધાંતિક જ્ઞાન છે એટલે કે પ્રિન્સિપલ્સ રિલેટેડ જે પણ એની પાસે નોલેજ છે એ શું કરે, એનાથી શું ફાયદો થાય છે, તો સેવાર્થી જે આવે છે તો એને સમજવામાં, સાથે સાથે આંતરવૈયક્તિક સંબંધો એટલે કે ઇન્ટરપર્સનલ જે રિલેશન્સ છે કેવી રીતે વિકસિત થાય તો એ અંગેની સમજ મેળવવા માટે પણ ઉપયોગી થાય છે. અને કાઉન્સેલરો વ્યવસાયની નીતિ શાસ્ત્રનું પાલન કરીને પોતાને વ્યવસાયિકો તરીકે કેવી રીતે જુએ છે તો એ વિષયની માહિતી પ્રાપ્ત થાય છે. દરેક અભિગમ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રેક્ટિસનરો દ્વારા વિકસિત સિદ્ધાંત પર આધારિત છે. ઓકે, દરેકે દરેક જે અભિગમ છે, પ્રિન્સિપલ્સ છે એ શું છે, તો આ મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં જે કોઈ પ્રેક્ટિસનરો છે એટલે કે એની પ્રેક્ટિસ કરે છે, કાઉન્સેલિંગ કરે છે તો એના દ્વારા જે સિદ્ધાંતો વિકસિત કરવામાં આવે છે એની ઉપર આધારિત છે. તેથી સેવાર્થીઓને તેમની પરિસ્થિતિને નિયંત્રિત કરવા, સક્ષમ બનાવવા માટે વિવિધ અભિગમોનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, એટલા માટે જે કોઈ પરિસ્થિતિ છે એને કંટ્રોલ કરવા અને સાથે સાથે જે સેવાર્થીઓ છે એના પ્રોબ્લેમનું સોલ્યુશન મળે, એ સક્ષમ બને એટલે કે કેપેબલ બને, એ માટે બેઝિકલી આ જે વિવિધ અભિગમો છે, વિવિધ મેથડ્સ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક વાર સારગ્રાહી અભિગમનો પણ અભ્યાસ કરવામાં આવે છે, જ્યાં વિવિધ ઉપચાર પદ્ધતિઓનું એકીકરણ હોય છે. સારગ્રાહી એટલે કે જે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે એ, જેમાં એકથી વધારે પદ્ધતિઓને શું કરવામાં આવે છે, મિશ્રિત કરવામાં આવે છે અથવા તો એકથી વધુ પદ્ધતિઓ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ રોગ નિવારક અભિગમનું ધ્યાન હાલના લક્ષણોને દૂર કરવા, સંશોધિત કરવા અથવા મંદ પાડવાનું છે. વર્તનની વિક્ષેપિત પેટર્નને દૂર કરવી અને હકારાત્મક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવાનું છે. હવે કોઈપણ અભિગમ એટલે કે કોઈપણ મેથડને જ્યારે ઉપયોગમાં લેવામાં આવે તો એનું મુખ્ય ધ્યેય જે છે, મુખ્ય કાર્ય છે એ શું છે કે જે કરંટના કેરેક્ટરિસ્ટિક્સ છે એટલે કે જે સેવાર્થીના હાલના લક્ષણો છે, માની લે કે ડિપ્રેશન છે, ચિંતા છે, તણાવ છે, તો એને દૂર કરવું અથવા તો એને સંશોધિત કરવા એટલે કે એના વિશે માહિતી મેળવવી અથવા એને મંદ પાડવાનું. એટલે કે કોઈક વ્યક્તિ ડિપ્રેશનમાં છે, સ્ટ્રેસ્ડ છે, તો એના જે લેવલ છે, ઓકે, સ્ટ્રેસ લેવલ છે એને ઓછું કરવાનું છે. વર્તનની વિક્ષેપિત પેટર્નને દૂર કરવી અને હકારાત્મક વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવું. જે વર્તન એ કરે છે તો એ વર્તન જે છે એમાં ચેન્જ કરવું, સાથે સાથે હકારાત્મક વૃદ્ધિ કરવી અને વિકાસને પ્રોત્સાહન આપવું એટલે કે ડેવલપમેન્ટને મોટિવેટ કરવું, એ બેઝિકલી કોઈ પણ અભિગમ અથવા તો મેથડ છે એનું મુખ્ય ધ્યેય હોય છે.
હવે આપણે જોઈએ જ્ઞાનાત્મક અભિગમો. તો સમજ શક્તિ એ વિચારો, માન્યતાઓ અને આંતરિક છબીઓ છે જે લોકો તેમના જીવનની ઘટનાઓ વિશે ધરાવે છે. જે કોઈ સમજ શક્તિ છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે, તો એમાં શું હોય છે? વિચારો એટલે કે થોટ્સ, માન્યતા એટલે કે બિલીફ્સ, અને આંતરિક છબીઓ એટલે કે પહેલેથી ઓલરેડી જે આપણે અઝ્યુમ કરેલી છે, જેના વિશે આપણે વિચારેલું છે, એ જે એમના જીવનની ઘટનાઓ વિશે ધરાવે છે. કોઈ ઘટના બને છે તો એને આધારે આપણે શું વિચારીએ છીએ, તો એ વિશેની ઘટનાઓ વિશેની એ શું છે? એક પ્રકારની છબી છે. તેથી જ્ઞાનાત્મક અભિગમ અતાર્કિક વિચારોને બદલવા પર કેન્દ્રિત છે. અનિચ્છનીય લાગણીઓ અને વર્તન તરફ તે દોરી જાય છે. અને આપણે બેઝિકલી 3 જે ઉપચારો છે એની ડિટેલમાં ચર્ચા કરવાના છે. ઓકે, કોઈ ઘટનાને અનુલક્ષીને આપણા માઇન્ડમાં જે માઇન્ડસેટ છે તો એ અમૂર્ત છે. ઘણી વખત એવું બને કે અતાર્કિક વિચારો છે જેની સાથે કોઈ લોજિકલ રીઝન કનેક્ટેડ નથી. તો એને ચેન્જ કરવા માટે અલગ અલગ જે ઉપચાર છે, પદ્ધતિ છે, મેથડ્સ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. એ પૈકી પહેલી છે જ્ઞાનાત્મક બિહેવિયરલ થેરાપી, ધેટ ઇઝ CBT. કોગ્નેટિવ બિહેવિયર થેરાપી એટલે કે CBT એ મનોરોગ ચિકિત્સા ઉપચારનો એક પ્રકાર છે જે દર્દીઓના વિચારો અને લાગણીઓને સમજવામાં મદદ કરે છે. તો આ CBT છે, કોગ્નેટિવ બિહેવિયર થેરાપી. એ શું છે? તો એક ઉપચારનો પ્રકાર છે જે દર્દીઓના વિચારો એટલે કે થોટ્સ અને ઇમોશન્સ, ફિલિંગને સમજવામાં મદદ કરે છે. વર્તનને પ્રભાવિત કરે છે. તકનીકોની શ્રેણીનો સંદર્ભ આપે છે. જે ટેકનિક્સ છે એની જે શ્રેણીઓ છે, એની જે સિરીઝ છે એ અંગે સંદર્ભ આપે છે. લોકોની સમજશક્તિ, વિચારો અને વર્તણૂકોના નિર્માણ અને પુનઃનિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, કોઈક એક ઘટના પછી લોકો કઈ રીતે વિચારે છે તો એની સમજશક્તિ, એના જે વિચારો છે એ ડાયરેક્શનની અંદર, તો એ અને સાથે સાથે એને લઈને જે એ બિહેવિયર કરે છે, વર્તન કરે છે, તો એના પુનઃનિર્માણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. અથવા તો એ થોટ્સ છે એને ચેન્જ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. ચિકિત્સક પદ્ધતિઓની વિશાળ શ્રેણી દ્વારા સેવાર્થીઓને વિચાર, લાગણી અને વર્તનની સમસ્યારૂપ અને નિષ્ક્રિય રીતોનું મૂલ્યાંકન કરવામાં, ઓળખવામાં અને તેનો સામનો કરવામાં મદદ કરે છે. ઓકે, એની જે લાગણીઓ છે, વિચાર છે અને વર્તનરૂપી જે સમસ્યાઓ છે, ઓકે, બિહેવિયર રિલેટેડ જે કોઈ પ્રોબ્લેમ હોય તો એનું નિષ્ક્રિય રીતે મૂલ્યાંકન કરવું, કોઈપણ પ્રકારના બાયસનેસ વગર એનું મૂલ્યાંકન કરવું અને સાથે સાથે એને ઓળખી અને કયા પ્રકારનું સોલ્યુશન આપી શકાય તો એ માટે એ મદદ કરે છે. CBT વ્યક્તિ કેવી રીતે વિચારે છે એટલે કે કોગ્નેટિવ, અને તેઓ શું કરે છે એટલે કે વર્તન બદલવામાં મદદ કરી શકે છે. ઓકે, કોઈ ઘટના બને છે, ફોર એક્ઝામ્પલ એક્સિડન્ટ, તો એ વિશે લોકોના મનમાં શું વિચાર છે એટલે કે ધારો કે એક વ્યક્તિ છે જે એક્સિડન્ટ થયું છે એનું, અથવા તો એક્સિડન્ટ એણે જોયું છે, તો ઘણી વખત એવું બને કે એના માઇન્ડમાં જે માઇન્ડસેટ હોય તો એ શું વિચારે છે એના વિશે, ધેટ ઇઝ કોગ્નેટિવ. અને એને લઈને એના વર્તનમાં કયું પરિવર્તન આવે છે. ઓકે, માની લે કે કોઈ બાઇક ચલાવતું હોય તો એ બાઇક ચલાવતી વખતે એને પછી ડર લાગે અથવા તો એનામાં હિંમત નહીં હોય, તો એ એનું જે વર્તન છે એને બદલવામાં શું કરે છે? મદદ કરે છે. આ ફેરફારો તેમને વધુ સારું અનુભવવામાં મદદ કરી શકે છે. અન્ય કેટલીક વાતચીતની સારવારથી વિપરીત તે અહીં અને હવે સમસ્યાઓ અને મુશ્કેલીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઓકે, તો બેઝિકલી જે સમસ્યાઓ છે, પ્રોબ્લેમ્સ છે અને મુશ્કેલી એટલે કે જે ડિફિકલ્ટીઝ છે તો એની ઉપર એ શું કરે છે? ધ્યાન કેન્દ્રિત કરે છે. ભૂતકાળમાં તકલીફ અથવા લક્ષણોના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તે હવે તમારી માનસિક સ્થિતિઓને સુધારવાની રીતો શોધે છે. ભૂતકાળની કોઈ મેમરી છે જે સંકળાયેલી છે તો એને ધ્યાનમાં રાખી અને એમાંથી કેવી રીતે બહાર આવી શકાય, અને જે વર્તમાનમાં ભૂતકાળની પરિસ્થિતિને લઈને જે સફર કરવામાં આવે છે અથવા તો સફર કરવી એટલે કે વ્યક્તિ પીડાય છે, પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને, તો એને શું કરે છે? એને સુધારવાની જે રીતો છે એ શોધે છે. CBT પાછળ અંતર્ગત ખ્યાલ એ છે કે આપણા વિચારો અને લાગણીઓ આપણા વર્તનમાં મૂળભૂત ભૂમિકા ભજવે છે. આપણા જે વિચારો છે, થોટ્સ છે એ અને ઇમોશન્સ એ શું કરે છે? આપણા જે બિહેવિયર છે એમાં મૂળભૂત ભૂમિકા ભજવે છે, એટલે કે પાયાનો રોલ પ્લે કરે છે. ઉદાહરણ તરીકે, જે વ્યક્તિ પ્લેન ક્રેશ, રનવે અકસ્માતો અને અન્ય હવાઈ દુર્ઘટનાઓ વિશે વિચારવામાં ઘણો સમય વિતાવે છે તે પોતાની હવાઈ મુસાફરી ટાળી શકે છે. ઓકે, માનો કે કોઈ વ્યક્તિ જેને બાય એર ટ્રાવેલ કરવાનું છે પરંતુ એને પ્લેન ક્રેશ થવાનું અથવા તો રનવે જ્યારે હોય, ઓકે, ટેક ઓફ અને ટેક ઓન હોય તો એ વિશેનો ડર હોય, અથવા તો અન્ય કોઈ બીજી એક્સિડન્ટ અથવા તો પ્લેન ક્રેશની ઘટના વિશે વિચારતા હોય તો બની શકે કે એને એક પ્રકારનો ડર બેસી જાય છે અને એ હવાઈ મુસાફરી કરવાનું ટાળે છે.
એનો ધ્યેય શું છે સીબીટીનો? તો દર્દીઓને શીખવવા માટે કે જ્યારે તેઓ તેમની આસપાસના વિશ્વના દરેક પાસાને નિયંત્રિત નથી કરી શકતા ત્યારે તેઓના પર્યાવરણમાં વસ્તુઓનું અર્થઘટન અને વ્યવહાર કેવી રીતે કરે છે તેના પર નિયંત્રણ લઈ શકે છે. હવે આ સીબીટીનો મુખ્ય ધ્યેય શું છે? ફોર એક્ઝામ્પલ, આપણી જે આસપાસનું વિશ્વ છે એને આપણે દરેક પાસાને નિયંત્રિત નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, પ્લેનમાં મુસાફરી કરતા હોય તો માની લે કે કોઈ સડન પ્લેન ક્રેશની ઘટના બને અથવા તો રનવેની અકસ્માત સર્જાય તો એને નિયંત્રિત કરવું એ આપણા હાથમાં નથી. ત્યારે બાકીની વસ્તુઓનું અર્થઘટન એટલે કે કેવી રીતે આપણે એ વસ્તુને ટેકલ કરીએ છીએ તો એના વિશેનો આ અભ્યાસ કરે છે. સેવાર્થીઓને અનિચ્છનીય પ્રતિક્રિયાઓથી દૂર રહેવા અને પહોંચવાની નવી રીત શીખવવા માટે બેઝિકલી સીબીટીનો ઉપયોગ થાય છે. ટૂંકમાં કહીએ તો સીબીટી પ્રકૃતિમાં અત્યંત સૂચનાત્મક છે અને બેઝિકલી હોમવર્ક સોંપણીનો ઉપયોગ કરે છે, એટલે કે વ્યક્તિ કેવી રીતે વિચારે છે તો એના વિશે આ સ્ટડી કરે છે. હવે છે સીબીટી કેવી રીતે કામ કરે છે? તો સીબીટી સમસ્યાઓને નાના ભાગોમાં વિભાજિત કરી તેને સમજવામાં મદદ કરે છે. આનાથી તેઓ કેવી રીતે જોડાયેલા છે અને તેઓ એક પર કેવી અસર કરે છે તે જોવાનું સરળ બનાવે છે. શું કરવામાં આવે છે? જે સમસ્યાઓ છે એને નાના નાના ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે અને પછી એને સમજવામાં મદદ કર્યો છે. ઓકે, એટલે કે એક નાના ભાગ અથવા તો એક નાનો ભાગ છે એ કેવી રીતે અસર કરે છે એ એનાથી શું કરવામાં આવે છે? ઓબ્ઝર્વ કરવામાં આવે છે. સ્થિતિ સમસ્યા ઘટના અથવા મુશ્કેલ પરિસ્થિતિઓનો ઉલ્લેખ કરે છે. પરિસ્થિતિમાંથી આપણે વિકાસ કરી શકીએ છીએ વિચારો, લાગણીઓ, શારીરિક લાગણીઓ અને ક્રિયાઓને. ઓકે, તો ધીમે ધીમે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે વિચારો, લાગણીઓ, શારીરિક લાગણીઓ અને ક્રિયાઓ એનો આપણે વિકાસ કરી શકીએ છીએ. અહીંયા ઉદાહરણ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, એક પરિસ્થિતિ છે કે તમારો દિવસ ખરાબ રહ્યો, કંટાળી ગયા છો, તેથી તમે શોપિંગ કરવા માટે જાઓ છો. પરંતુ જ્યારે તમે રસ્તા ઉપર જાઓ છો તો ત્યારે તમે જાણતા હો તે વ્યક્તિ તમારી પાસેથી ચાલે છે અને દેખીતી રીતે તમને ઇગ્નોર કરે છે, એટલે કે અવગણે છે. તો આનાથી બિનસહાયક વિચારો આવે છે. ઓકે, લાગણીઓ, શારીરિક પ્રતિક્રિયા અને વર્તનની શરૂઆત થાય છે. ઓકે, તો દિવસ પહેલેથી ખરાબ છે, આપણે કંટાળો ફીલ એટલે કે આપણે કંટાળી ગયા છે અને એ માટે આપણે શું કરીએ છીએ કે ચેન્જ કરવા મૂડને આપણે શોપિંગ કરવા જઈએ છીએ. પરંતુ જે વ્યક્તિ આપણને ઓળખે છે છતાંય આપણી સામેથી પસાર થઈ જાય છે અને આપણને કોઈ રિસ્પોન્સ કરતી નથી, તો આપણામાં શું થાય છે? બિનસહાયક વિચારો, નેગેટિવ જે થોટ્સ છે, લાગણીઓ છે, શારીરિક પ્રતિક્રિયા એટલે કે એક્શન રિએક્શન અને એ પ્રકારના વર્તનની શરૂઆત થાય છે. હવે એ વસ્તુને જોતાં આપણામાં શું વિચાર આવે છે કે તેણે મને અવગણ્યો એટલે કે ઇગ્નોર કર્યો, તેઓ મને ગમતા નથી ની લાગણીઓ અને ઉદાસી, અસ્વીકાર એ બધી વસ્તુઓનો આપણને વિચાર આવે છે. તો ઇન બેઝિકલી જો એ પરિસ્થિતિમાં જો શારીરિક પ્રોબ્લેમ હોય તો પેટમાં ખેંચાણ, ઓકે, બીમારી લાગે તો એ બધી વસ્તુઓને આપણે ટાળવાની છે. હવે આપણે જોઈએ સીબીટીના ઘટકો. તો લોકો ઘણીવાર એવા વિચારો અથવા લાગણીઓનો અનુભવ કરે છે જે ખામીયુક્ત માન્યતાઓને જોડે છે. ઓકે, ઘણી વખત એવું હોય કે જે વિચારો છે, લાગણીઓ છે, એવો આપણે અનુભવ કરીએ છીએ કે જે આપણી ખામીયુક્ત માન્યતાઓ હોય. ઓકે, કોઈ માન્યતા છે જેમાં આપણા વિચારો છે તો એ અંગેની એને જોડે છે. તો અહીંયા ફર્સ્ટ સ્ટેજ આપેલું છે કાર્યાત્મક વિશ્લેષણ. ચિકિત્સક સેવાર્થીઓને સમસ્યારૂપ માન્યતાઓને ઓળખવામાં મદદ કરીને શરૂઆત કરે છે. વિચારો, લાગણીઓ અને પરિસ્થિતિઓ કેવી રીતે ખરાબ વર્તનમાં ફાળો આપી શકે છે તે શીખવવા માટેની આ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. આત્મનિરીક્ષણ અને સ્વશોધ સારવાર પ્રક્રિયાનો આવશ્યક ભાગ છે. ઓકે, આપણા કાર્યથી બેઝિકલી વિચારો, લાગણીઓથી કેવી પરિસ્થિતિઓ જન્મે છે અને સાથે સાથે વર્તનમાં કેવી રીતે ચેન્જ આવે છે તો એ અંગે શું કરે છે? એ કંટ્રોલ કરવા માટેની આ જે પહેલો તબક્કો છે એ અને સાથે સાથે સ્વશોધ, ઓકે, એટલે કે પોતાની જાતને શોધવી એ અગત્યનો અને આવશ્યક ભાગ છે. બીજો તબક્કો છે સમસ્યામાં ફાળો આપતા વાસ્તવિક વર્તણૂકો પર ધ્યાન કેન્દ્રિત કરવું. જે સમસ્યા છે એને વાસ્તવિક કયા ફેક્ટર્સથી ઉકેલી શકાય તો એની ઉપર ફોકસ કરવું જોઈએ. સેવાર્થી નવા કૌશલ્યો શીખવા અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરે તે પછી વાસ્તવિક દુનિયાની પરિસ્થિતિઓમાં ઉપયોગમાં લઈ શકાય છે. તો જે રિયાલિસ્ટિક વર્લ્ડ છે તો એમાં રહેલા જે કોઈ મેથડ, પ્રોસેસનો આપણે ઉપયોગ કરીએ અને સમસ્યાનું સમાધાન કરીએ તો બેઝિકલી એ પરિસ્થિતિનો ઉપયોગમાં આપણે કરી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં સીબીટી એક ક્રમિક પ્રક્રિયા છે જે વ્યક્તિને વર્તણૂકમાં બદલાવ કરવા તરફ ધીમે ધીમે પગલાં ભરવામાં મદદ કરે છે. કોઈ એક દિવસે વ્યક્તિનો સ્વભાવ, વર્તનમાં ચેન્જ નથી આવી શકતું. તો એ એક ક્રમિક પ્રક્રિયા છે, એટલે કે ચેઇન બાય ચેઇન, સિરીઝ બાય સિરીઝ ચાલતી પ્રક્રિયા છે જે ધીરે ધીરે એમાં વ્યક્તિના વર્તનમાં બદલાવ કરવા માટે હેલ્પફુલ થાય છે.
મુખ્યત્વે વ્યક્તિઓ, જૂથો અને ખાસ કરીને પરિવાર સમસ્યાઓ પર તે ધ્યાન કેન્દ્રિત કરે છે. CBT સામાન્ય અસ્વસ્થતા અને ગભરાટના વિકાસ સામેની લડાઈમાં એક શક્તિશાળી સાધન તરીકે ઉભરી આવ્યું છે. ઘણી વખત કોઈ પરિસ્થિતિનો સામનો આવતા વ્યક્તિ અસ્વસ્થ થઈ જાય છે અને ગભરાટ અનુભવાય છે, તો ઇન દેટ કેસ આ CBT છે એ હેલ્પફુલ છે. ઓકે, નેક્સ્ટ છે જે છે જ્ઞાનાત્મક ઉપચાર એટલે કે CT, કોગ્નેટિવ ટીચિંગ. તો તે અમેરિકન મનોચિકિત્સક એરોન દ્વારા વિકસિત મનોરોગ ચિકિત્સાનો એક પ્રકાર છે. પૂછાઈ શકે કે કોના દ્વારા વિકસિત કરવામાં આવી છે, તો અમેરિકન સાયકોલોજિસ્ટ છે જેનું નામ છે એરોન. 1960ના દાયકામાં બેક જ્ઞાનાત્મક વર્તણૂકીય ઉપચાર CBTના મોટા જૂથમાં CT એ એક ઉપચારાત્મક અભિગમ છે. તો CBTની કમ્પેરિઝનમાં CT એટલે કે જે કોગ્નેટિવ ટેકનિક્સ છે તો એ એક ઉપચારાત્મક અભિગમ છે. જ્ઞાનાત્મક ઉપચાર દર્દીને નિષ્ક્રિય વિચારસરણી, વર્તન અને ભાવનાત્મક પ્રતિભાવોને ઓળખી અને તેને બદલીને મુશ્કેલીઓ દૂર કરવા માટે મદદ કરે છે. હવે આ જે જ્ઞાનાત્મક ઉપચાર જે છે CT છે એટલે કે કોગ્નેટિવ ટેકનિક્સ, એ જે નિષ્ક્રિય વિચારસરણી છે, ઓકે, સાથે સાથે એનું વર્તન અને જે ભાવનાત્મક પરિબળો છે તો એને બદલી અને મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે. આમાં દર્દીઓને માન્યતાઓમાં ફેરફાર કરવા, જે કોઈ બિલીફ્સ છે આપણે પહેલેથી માઇન્ડ સેટ કરેલું હોય, પ્રી થિંકિંગ જે હોય, પ્રેજુડાઇઝ હોય, તો એમાં ફેરફાર કરવા, વિકૃત વિચારસરણીને ઓળખવા, અન્ય લોકો સાથે જુદી જુદી રીતે સંબંધ બાંધવા અને વર્તન બદલવાની કુશળતા બદલવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. ઓકે, અન્ય લોકોની સાથે કેવી રીતે સંબંધ એસ્ટાબ્લિશ કરવો, સાથે સાથે વર્તન જે છે એમાં કેવી રીતે ચેન્જ લાવવું, તો એ વસ્તુને સમજવાનો અહીંયા પ્રયત્ન કરવામાં આવે છે. ડિપ્રેશનના ઇટિયોલોજીના બેક સિદ્ધાંત મુજબ હતાશ લોકો બાળપણમાં વિશ્વની નકારાત્મક યોજના પ્રાપ્ત કરે છે અને કિશોરાવસ્થામાં ડિપ્રેશનથી પીડાતા બાળકો અને કિશોરો નેગેટિવ સ્કીમા અગાઉ મેળવે છે. સ્કીમા એટલે શું? બેઝિકલી એક ડાયરો જ્યાં બીજી વ્યક્તિની હેલ્પથી આપણે કોઈક વસ્તુ કરી શકીએ. તો એ માટે શું હોય છે? તો બેઝિકલી જે બાળકો હોય તો એ નકારાત્મક ઉર્જા પ્રાપ્ત કરે અથવા તો નકાર યોજના મેળવે છે અને તેને કારણે એ નેગેટિવ સ્કીમામાં આવી જાય છે. હતાશ લોકો માતા પિતાની ખોટ, સાથીદારો દ્વારા અસ્વીકાર, ગુંડાગીરી, શિક્ષકો અથવા માતા પિતાની ટીકા, માતા પિતાના ઉદાસીન વલણ અને અન્ય નકારાત્મક ઘટનાઓ દ્વારા આવી યોજનાઓ પ્રાપ્ત કરે છે. તો નેગેટિવ સ્કીમા કેવી રીતે થાય છે? તો બેઝિકલી કોઈક ફ્રેન્ડ્સ હોય જેના દ્વારા ઇગ્નોર કરવામાં આવે, ગુંડાગીરી શીખવામાં આવે, શિક્ષકો અથવા માતા પિતાની ટીકા કરવામાં આવે, ઉદાસીન વલણ હોય, નકારાત્મક ઘટના હોય, એને કારણે એ નેગેટિવ સ્કીમા મેળવે છે. જ્યારે આવી સ્કીમા ધરાવતી વ્યક્તિ એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જે કોઈ રીતે શીખેલી સ્કીમાની મૂળ સ્થિતિને મળતી આવે છે અને વ્યક્તિની નકારાત્મક સ્કીમા સક્રિય થાય છે. હવે માનો કે કોઈક વ્યક્તિ ગુંડાગીરી સાથે સંકળાયેલી હોય, ઓકે, એ આવી કોઈક વ્યક્તિને જુએ તો એની જે નેગેટિવ સ્કીમા હોય એ શું થઈ જાય છે? ફરીથી એક્ટિવ થાય છે, ક્રિયાત્મક થાય છે. સારવાર દર્દી અને ચિકિત્સક વચ્ચેના સહયોગ અને પરીક્ષણની માન્યતા ઉપર આધારિત છે. થેરાપીમાં ધારણાઓનું પરીક્ષણ કરવાનું અને વ્યક્તિના સામાન્ય રીતે શંકા વિનાના વિચારો વિકૃત, અવાસ્તવિક અને બિનઉપયોગી છે તે ઓળખવાનો સમાવેશ થઈ શકે. એકવાર તે વિચારોને પડકારવામાં આવ્યા પછી તે વિચારોનો વિષયની વ્યક્તિની લાગણીઓ વધુ સરળતાથી બદલાઈ શકે છે. ઓકે, તમે એક વખત એ નેગેટિવ સ્કીમામાંથી બહાર આવો તો પછી શું થશે કે જે કોઈ વિચારો આવે છે તો એ વિશે વ્યક્તિની લાગણીઓ છે, થિંકિંગ છે, એને સરળતાથી આપણે બદલી શકાય છે. જ્ઞાનાત્મક ઉપચાર સ્વપરાજય વિચારોને ઓળખવામાં અને અવગણવામાં અને જીવનની પરિસ્થિતિઓને વિચારવાની નવી રીતો લાગુ કરવામાં મદદ કરે છે. હવે જો આપણે કોગ્નેટિવ થેરાપીની વાત કરીએ તો એ શું થાય છે કે જે અવાસ્તવિક અથવા તો આપણે એવું કહીએ નેગેટિવ પોઝિશન્સ છે એને અવગણવી એટલે કે એને નેગ્લેક્ટ કરવી અને નવી પરિસ્થિતિઓથી વિચારવાની જે તક છે એ શોધવામાં મદદ કરે છે. જ્ઞાનાત્મક વર્તણૂક જે છે એ સુધારણા પ્રક્રિયાઓમાં, સ્વસૂચનાત્મક ઉપચારોમાં, સ્વ અવલોકનો, નવા આંતરિક સંવાદો અને નવી કુશળતા શીખવવાનો પણ એમાં સમાવેશ થાય છે. ઓકે, નવી રીતે તમે કઈ રીતે વિચારી શકો તો એ વિશે નવી કુશળતા એટલે કે નવી સ્કિલ્સ ડેવલપ કરવા માટે પણ બેઝિકલી શું થાય છે? એમાં એનો ઉપયોગ થાય છે. બેક જે છે એવા નિષ્કર્ષ ઉપર આવે છે કે જે તેમના સેવાર્થીઓ તેમના રોજિંદા જીવનમાં અર્થ સમજે છે, અર્થઘટન કરે છે અને એટ્રીબ્યુટ કરે છે તે પ્રક્રિયા જે વૈજ્ઞાનિક રીતે કોગ્નિશન તરીકે ઓળખાય છે, જે તે ઉપચારની ચાવી હતી. હવે જે તે વ્યક્તિ જે સેવાર્થી છે એ એના ડે ટુ ડે લાઈફમાં જે કોઈ પરિસ્થિતિ આવે છે એનું અર્થઘટન કરે છે. ઓકે, એટલે કે એનું એટ્રીબ્યુટ કરે છે અને એક પ્રક્રિયા જે વૈજ્ઞાનિક રીતે એને શું કહેવામાં આવે છે? કોગ્નિશન તરીકે ઓળખાય છે.
તો વ્યક્તિ જાતે પોતાની પરિસ્થિતિને સમજે, એના વિચારો જે છે એને વ્યક્ત કરે, ઓકે, અંગે બહાર આવવાની કોશિશ કરે, તો એનાથી બેઝિકલી એની જે ટ્રીટ છે, ઉપચાર છે, એ પ્રોપરલી કરી શકાય છે. તો આશા રાખું છું કે CBT અને CT વિશે આપણે જે ડિસ્કશન કર્યું એમાં તમને સમજ પડી હશે. અને જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવા વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર YouTube ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.